સ્વાગત છે મહાન ગુજરાત ન્યૂઝ ચેનલમાં। રાજ્યમાં દિવસે ને દિવસે દુષ્કર્મની ઘટનાઓ વધી રહી છે, ત્યારે નવરાત્રિના પાવન પર્વ પર વડોદરામાં 16 વર્ષની સગીરા મિત્રને મળવા જવાનું કહીને ઘરેથી નીકળી હતી, ત્યારે મિત્ર સાથે બેઠેલી સગીરા પર 3 લોકોએ તેના મિત્રને ગોધી રાખીને દુષ્કર્મ આચર્યું હતું। આ મામલે હવે પોલીસે પણ તપાસ હાથ ધરી છે, ત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ આ ઘટના પર નિવેદન આપતા ભાવુક થયા હતા। સુરતમાં નવરાત્રિના આયોજન દરમિયાન ગૃહ રાજ્યમંત્રી વડોદરામાં એક સગીરા સાથે થયેલા ગેંગરેપની ઘટનાની વાત કરતા ભાવુક થયા હતા। તેમણે જાહેરમાં કહ્યું હતું કે મારી ગુજરાતની દીકરી સાથે જે પણ ઘટના બની છે તેનાથી મારું લોહી ઉકળી ગયું છે। આ દરિંદાને પકડવા માટે પોલીસને મા અંબા શક્તિ આપે, અંબાના ચરણોમાં વંદન કરીને આરોપીઓને પકડી પાડીશું તેવું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું। જ્યારે વધુમાં હર્ષ સંઘવીએ શું કહ્યું હતું જો આ વિડિયો। દીકરી જોડે ચાલે જે પ્રકારની ઘટના બની છે, માં અંબાના ચરણોમાં વંદન કરીને, માં અંબાને પ્રાર્થના કરીને એક જ મનોકામના માંગી છે કે માં અંબા આ ગુજરાતના એક પોલીસ જવાનોનું લોહી ઉકળી ગયું છે। આ દરિંદો દુનિયાના કોઈ બી ખૂણે જઈને છુપાય, પણ આ ગુજરાત પોલીસની મહેનત પર માં અંબા શક્તિ આપજે, આશીર્વાદ આપજે અને વહેલાથી વહેલા મારી ગુજરાતની દીકરી પર જે પ્રકારની ઘટના થઈ છે એને પકડવા માટે કંઈક ને કંઈક શક્તિ આપજે। તમે કલ્પના કરો કે માત્ર આટલું કહ્યું અને અમારા સુરત શહેરના પોલીસ કમિશનર શ્રી એમ કહ્યું કે સાહેબ આપણી ગુજરાત પોલીસ રાત્રે ઊંઘશે નહીં, પરંતુ એને ગમે ત્યાંથી પકડીને લાવશે અને જીવનમાં ક્યારેય કોઈ દીકરી પર આંખ ઊંચી નહીં કરી શકે એ પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ છે, એવો અમે તમને એમ કે પોલીસ તરીકે વાદો આપીએ।